ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મુદ્દા નંબર 3 પર આપણે આગળ વધીશું, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે ઔરંગઝેબ વિવાદને લઈને નિવેદન આપ્યું। મુસ્લિમોના અત્યાચાર મુદ્દે પણ તેઓ એક જાહેર મંચ પરથી બોલ્યા। એમણે કહ્યું કે મુસલમાનોએ જે અત્યાચાર કર્યા છે એ આપણે ભૂલવાના નથી, પાકિસ્તાનમાં પણ અત્યાચાર ભૂલવાનો નથી। એમણે કહ્યું કે મુસલમાનોનું ભૂત છે એ ગમે ત્યારે ધૂણતું હોય છે। એમને મંદિરો તોડીને મસ્જિદો બનાવી નાખી છે। નીતિન પટેલે યુપીના મુખ્યમંત્રીના યોગીના પણ વખાણ કર્યા, કેમ કે જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં એક બાદ એક જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ થયું, અત્યારે સંભલ મસ્જિદનો જે આખો વિવાદ છે કોર્ટમાં ચાલી રહ્યો છે, એટલે જેટલી પણ જગ્યાએ મંદિરો તોડી અને મસ્જિદો બનાવવામાં આવી રહી છે ને એને જ લઈને યોગી આદિત્યનાથ પોતે હંમેશા કડક વલણ દાખવતા રહ્યા છે। એટલે નીતિન પટેલે સ્વાભાવિક યોગી આદિત્યનાથના આ મુદ્દે પ્રશંસા કરી, પરંતુ એમણે એવા મુસલમાનોને ટાર્ગેટ કર્યા હતા જે બિનજરૂરી અમુક હિન્દુઓને હેરાન કરતા હોય છે, અત્યાચારો કરતા હોય છે। એમને જાહેર મંચ પરથી પણ કહ્યું, પાકિસ્તાનમાં પણ જે પ્રકારે હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, એ બાબતનો ઉલ્લેખ પણ નીતિન પટેલે કર્યો હતો। અને સાથે સાથે જે પ્રકારે મુસલમાનો દ્વારા અત્યાચારો કરવામાં આવે અથવા કોઈ પણ રીતે હિન્દુઓને હેરાન કરવામાં આવે એ કોઈ પણ હિસાબે નહીં ચલાવી લેવામાં। એમણે કહ્યું કે આપણે સહકાર આપવાનો, માત્ર જોઈ નથી રહેવાનું। આ લોકો જે પણ કરે સખાય નથી સાંખી શકાય એવું ઔરંગઝેબનું ભૂતનો જે ફડણવીસ છે એ ઉપાય કરશે એવું પણ જણાવ્યું। નીતિન પટેલે વધુમાં શું કહ્યું એ પણ સાંભળીએ। રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં જૂણ છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું, આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। એટલે નીતિન પટેલનું જે નિવેદન સામે આવ્યું છે, આ બધામાં હેડલાઇન એવી હતી કે અમે વિરોધ નથી કરી રહ્યા, પરંતુ જે અત્યાચારો થયા છે, જે પ્રતાડિત કરવામાં આવ્યા છે, જે પીડા આપવામાં આવી છે, ભૂલવાની નથી, આ તેમણે કહ્યું હતું। આ સાથે તેમના સ્ટેટમેન્ટના થોડા અંશો જોઈએ તો તેમણે એ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો તે પણ ભૂલવાનો નથી, મુસલમાનોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, મંદિરો તોડી મુસલમાનોએ મસ્જિદો બનાવી છે, એટલે આપણે આ બધું યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી। જો કે વિવાદ નથી કરવાનો, આ વિરોધ નથી, તે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી। આ સાથે તેમણે મુખ્યમંત્રી યોગીના વખાણ કર્યા હતા। જે રીતે જિજ્ઞાસાએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે જે ખરેખર પ્રશંસનીય છે, એટલે નીતિન પટેલે કામગીરીને બિરદાવી છે। સાથે એવું પણ કહ્યું કે આપણે સહકાર આપવાનો છે, માત્ર જોઈ રહેવાનું નથી। તો આના બાદ જિજ્ઞાસા